સુરતના સરથાણાથી ઝડપાયું છે નકલી નોટોનું કારખાનું। યોગી ચોકના અપર સ્ક્વેરમાં છપાતી હતી આ નકલી નોટો। એસઓજીએ દરોડા પાડીને 100ના દરની નોટોને ઝડપી પાડી છે। 1.5 લાખની કિંમતની નોટો જપ્ત કરાઈ છે। રાહુલ, ભાવેશ અને પવન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કોમ્પ્યુટર, સ્કેનર, લેપટોપ અને પ્રિન્ટર કબજે કરવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રશાંત, શું માહિતી મળી રહી છે આને લઈને? જે દીક્ષિતા બિલકુલથી સુરત શહેરમાં જે એસઓજી પોલીસની મોટી સફળતા મળી છે। સરકારના વિસ્તારમાંથી નકલી નોટ બનાવવાનું જે છે કારખાનું ઝડપી પાડ્યું છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સરકારના વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે એક ઓફિસની અંદર જે છે ક્યાંક નકલી નોટ છાપવાનું કારખાનું ચાલી રહ્યું છે। આ બાતમીને લઈને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસને નકલી નોટ બનાવવા માટે ઉપયોગી કોમ્પ્યુટર, પ્રિન્ટર, મશીન સહિતના જે છે ત્યાં સામગ્રી મળી આવી હતી। એની સાથે સાથે 100 રૂપિયાના દરની 1 લાખથી વધુની જે નકલી ચલની નોટો મળી આવી હતી। આ મામલે એસઓજી પોલીસે આરોપી રાહુલ, ભાવેશ, પવન અને આજે વહેલી સવારે જે છે વધુ એક જે આરોપી જે છે તેની ધરપકડ કરી છે। હાલ તો સમગ્ર મામલે જે છે પોલીસ જે છે નકલી નોટ સહિતનો મુદ્દા માલ જે છે જપ્ત કરી છે અને આરોપી વિરુદ્ધ જે છે કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં જે છે આ આરોપી જે છે છેલ્લા કેટલાક સમયથી જે છે નકલી નોટ બનાવવાનું કારખાનું ચલાવવાના હતા અને આ ચલની નોટો, નકલી જે નોટો છે ક્યાં એ લોકોએ જે છે લોકો સુધી પહોંચાડી છે અને આ નેટવર્કની પાછળ કોણ છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર વિગત બદલ। તો રોકાશે એક બ્રેક માટે આપ